નમસ્કાર મિત્રો, આ વિડીયો જોતા પહેલા જો તમને અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વાર્તા તમને ગમે તો લાઈક કરજો અને કોમેન્ટમાં જય માતાજી અથવા આઈ લવ યુ મોમ જરૂર લખજો. તમારા એક લાઈક અમને કોમેન્ટથી અમને વધુ સારા વિડીયો બનાવવાની પ્રેરણા મળશે. ચાલો હવે શરૂ કરીએ આ અદ્ભુત વાર્તા. માતાની અસીમ મમતા. એક અનંત સફર. માં ભલે ગરીબ હોય પણ તેની મોહબ્બત દુનિયાની સૌથી અમીર દોલત છે, જેની કોઈ કિંમત કે બોલી નથી લગાવી શકાતું. ગુજરાતના એક સાવ છેડાવાડના અને પછાત ગામમાં જ્યાં ચોમાસામાં રસ્તાઓ કાદવ કીચડથી ભરાઈ જતા અને રાતે આખું ગામ અંધારા પટ ડૂબી જતું, ત્યારે એક નાનકડી જનરી માટીની ઝૂંપડી આવેલી હતી. આ ઝૂંપડીમાં રામુ અને તેની વિધવા માતા ગંગાબા રહેતા હતા. રામુ હજુ માંડ 5 વર્ષનો જ હતો અને પોતાની તોડી માતામાં પિતાને બોલાવતો હતો ત્યારે જ તેના પિતા એક ગંભીર અને અસીમ બીમારીનો ભોગ બન્યા. ઘરમાં સારવાર માટે એક દવા ખરીદવા માટે 1 રૂપિયો પણ નહોતો. ગામના વૈદ્યરાજ પણ સિવિલ હોસ્પિટલના ધક્કા ખાવા જ બધી જ જમા પૂંજી વપરાઈ ગઈ અને આખરે એક કાળી રાત્રે રામુના પિતા આ દુનિયા છોડીને હંમેશા માટે ચાલ્યા ગયા. પિતાના અવસાન પછી જાણે ગંગાબા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. માથે દેવું વધુ ગયું અને હતું ઘરમાં અવાજનો દાણો નહોતો અને 5 વર્ષના માસૂમ બાળકે ઉછેરવાની આખી જવાબદારી ગંગાબાના નબળા ખભા પર આવી ગઈ હતી. ગામના કેટલાય સ્વાર્થી લોકો ગંગાબાને સલાહ આપી કે તું હજુ જુવાન છે, બીજા લગ્ન કરીને પોતાનું ઘર વસાવી લે, નહીંતર આ આખી જિંદગી કૂતરા બિલાડાની જેવી હજી થઈ જશે. પરંતુ ગંગાબાઈએ તે તમામ લોકોમાં મોં પર સાપ ના પાડી દીધી અને કાળજાળ પર પથ્થર મૂકીને પ્રતિજ્ઞા લીધી કે તેઓ પોતાના પતિના આખરી નિશાની એવા દીકરા રામુના સહારે જ આખી જિંદગી વિતાવશે અને તેને ક્યારેય કોઈ ઓછા કે અનાથ હોવાનો અહેસાસ થવા નહીં દે. ત્યારબાદ ગંગાબાની જિંદગીનો અસલી અગ્નિપરીક્ષા જેવો સમય શરૂ થયો. કાળઝાળ ગરમીમાં પગના તળિયા બળી જાય તેવી જમીન પર કડકથી ઠંડીમાં ધ્રુજતા શરીરે અને ધોમવાર વરસાદમાં માથે છાપરું ટપકતું હોય તેવી સ્થિતિમાં પણ ગંગાબા ક્યારેય મજૂરી કરવા જવાનું ચૂકતા નહીં. તેઓ સવાર સૂરજ ઉગે તે પહેલાં લાગી જતા. રામુ માટે માંડ રાંધેલો અડધો રોટલો અને ડુંગળી મૂકીને પોતે ખાલી પેટે ખેતરોમાં પરસેવો પાડવા નીકળી પડતા. ક્યારેક જમીનદારોના ખેતરોમાં કપાસ વીણવાનું કામ કરતા, ક્યારેક પથ્થરો તોડવાની સાઈડ પર જઈને હાથમાં લોહી નીકળે ત્યાં સુધી હથોડા મારતા, તો ક્યારેક ગામમાં અમીર લોકોના ઘરોમાં જઈને હેઠા વાસણ માંજવાનું અને કચરા પોતા કરવાનું હીન કામ પણ કરતા. આખો દિવસ અથાણું વેચતું અને કર્યા પછી સાંજે તેમના હાથમાં જે માંડ થોડા સિક્કા આવતા તેમાંથી તેઓ રામુ માટે દૂધ, થોડું અનાજ અને તેના ભણવાના પુસ્તકો ખરીદતા. રાતે જ્યારે તેઓ થાકી છૂટી થઈને કમરમાં અસમ દુખાવા સાથે ઝૂંપડીમાં પાછા ફરતા, ત્યારે પણ દીકરાની સામે ક્યારેય પોતાનો ચહેરો ઉદાસ ન થવા દેતા. તેઓ રામુને પોતાના ખોળામાં બેસાડીને પ્રેમથી કોળિયો ભરાવતા અને તે રાજા રાણીની કે સંતોષની પ્રેમદાયક વાર્તાઓ સંભળાવી અને સુવડાવી દેતા. ગંગાબા પોતાના સાટલા ફાટી જતા ત્યારે તેને સૂના દોરાની દળ જગ્યાએથી સાંધીને ગીટ ઠીંગડા મારીને વર્ષો સુધી ચલાવી લેતા. પરંતુ રામુની શાળાની
ફી, તેના ચોપડા અને તેનો ગણવેશ હંમેશા સમયસર અને નવા રહેતા. તેનું પૂરતી કાળજી રાખતા. ગંગાબાના હૃદયના ઊંડાણમાં એક જ તીવ્ર ઈચ્છા હતી કે તેમનો દીકરો ભણી ગણીને એટલો મોટો અને પ્રતિષ્ઠિત માણસ બને કે આખા સમાજમાં તેને કોઈ ક્યારેય ગરીબ કે લાચાર કહીને તેની મજાક ન ઉડાવી શકે. રામુ પણ નાનપણથી જ્યાં ખૂબ જ સમજદાર અને બુદ્ધિશાળી હતો. તે પોતાની માતાના હાથના ચાંદા, તેમના પગની ફાટેલી પાનીઓ અને દરરોજનો આ ભંગી સંઘર્ષ બહુ જ નજીકથી જોતો હતો. એટલે તેના બાળ માનસ પણ એક વાત સંકાઈ ગઈ હતી કે ગમે તે ભોગવે, પોતે પણ મોટો થઈને માતાના આ તમામ દુઃખોનો અંત લાવશે. શાળામાં જ્યારે લાઇટ ન હોય ત્યારે રામુ રસ્તા પર સ્ટ્રીટ લાઇટના થાંભલા નીચે અથવા ઘરમાં કોષેની તૂટેલી દિવાલો આછા અજવાળે આખી રાત જાગીને એક ચિત્તે ભણતો હતો. ક્યારેક સ્કૂલના બીજા અમીર છોકરાઓ તેની ફાટેલી બેગ અને જૂના જોતા જોઈને તેની મજાક ઉડાડતા, તેને ચીડવતા. પણ રામુ ક્યારેય તેની સામે લડતો નહીં, બલ્કિ પોતાનો બધો ગુસ્સો અને ઊર્જા ભણવામાં લગાવી દેતો. તેની આ જ અદભૂત મહેનતનું પરિણામ તે આવ્યું. તે દર વર્ષે આખી શાળામાં અને આખા તાલુકામાં પ્રથમ નંબરે પાસ થતો અને તેને સ્કોલરશીપ મળતી. જ્યારે પણ રામુ કોઈ નવો મેડલ કે સર્ટિફિકેટ લઈને ઘરે આવતો ત્યારે ગંગાબા પોતાના હાથના ફોલ્લા અને આખા શરીરના કળતર ક્ષણભરમાં ભૂલી જતા અને દીકરાને ગળે લગાવીને હરખના આંસુ વહાવવા. જે આંસુ રામુ માટે દુનિયાના કોઈ પણ એવોર્ડ કરતાં હજારો ગણા કિંમતી હતા. જેમ જેમ સમયનું ચક્રવ્યૂહ ફરતું રહ્યું તેમ તેમ વર્ષો વીતી ગયા અને રામુ બાળપણમાંથી યુવાનમાં પ્રવેશી ચૂક્યો હતો. તેણે ગામની હાઈસ્કૂલનું ભણતર અને રેકોર્ડ બ્રેક માર્ક્સ સાથે પૂરું કરી લીધું. પણ હવે આગળ એજ્યુકેશનમાં ઉચ્ચ અભ્યાસ માટે તેને અમદાવાદ કે મુંબઈ જેવા મોટા મહાનગરમાં જવું પડે તે હતું, કારણ કે ગામડામાં આગળ ભણવાની કોઈ વ્યવસ્થા નહોતી. ગંગાબા માટે પોતાના કાળજાળ કટકાના જેવો પોતાની જિંદગીના એક માત્ર સહારે પોતાને સેંકડો કિલોમીટર દૂર અજાણ્યા જંગલો જેવા શહેરમાં મોકલવો એ હૃદયને ચીરી નાખવા જેવું કઠિન હતું. ઘરમાં એકલા રહેતા ગંગાબાને બીક લાગતી હતી અને દીકરા વગર આખી ઝૂંપડી કબર જેવી સૂની થઈ જવાની હતી. છતાં પણ દીકરાના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાની માતૃત્વની મમતા ક્યારેય દિવાલ ન બને તે માટે ગંગાએ પોતાનું મન મક્કમ કર્યું. તેમણે પોતાની આખી જિંદગી દરિયામાં એક એક રૂપિયો બચાવીને માટીની જે નાની ગલીમાં ભેગો કર્યો હતો તે ગલી રામુની સામે તોડી નાખી અને તેમાંથી નીકળેલા વાંકા ચૂકા સિક્કા અને જૂની નોટ તેમણે રામુના હાથમાં મૂકી દીધી અને તેની આંખોમાં આંસુ સાથે તેના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા તથા તેને સ્ટેશન સુધી વળાવવા ગયા. મોટા શહેરમાં આવીને રામુ માટે શરૂઆતનો સમય કોઈ ભયાનક નરકથી ઓછો નહોતો. શહેરની ગગનચુંબી ઇમારતો અને દોડતી ગાડીઓ વચ્ચે તે પોતાને સાવ નાનો અને લાચાર અનુભવતો હતો. કોલેજની ફી ખૂબ જ વધારે હતી અને હોસ્ટેલનો ખર્ચ પરવડે તેમ નહોતો. એટલે તેણે એક ગંગાસવલ એરિયામાં ઝૂંપડી પટ્ટામાં એક નાનકડી ખોલકી ભાડે રાખી અને દિવસ દરમિયાન તે કોલેજમાં પ્રોફેસરના લેક્ચર એટેન્ડ કરતો અને રાતે જ્યારે બીજા વિદ્યાર્થીઓ આરામ કરતા ફરવા જતા ત્યારે રામુ પોતાની ભૂખ અને ઊંઘને ભૂલીને કોઈ કોલેજ સેન્ટરમાં નાઈટ શિફ્ટ કરતો, ક્યારેક હોટલમાં પાર્ટ ટાઈમ અને વેઇટર તરીકે ટેબલ સાફ કરતો,
તો ક્યારેક ફેક્ટરીઓની બહાર સિક્યોરિટીના ગાર્ડની લાઇટ લઈને આખી રાત જાગીને પહેરો ભરતો. ઘણીવાર મહિનામાં અંતના પૈસા ખૂટી જતા ત્યારે તેની પાસે જમવા માટે એક બિસ્કિટનું પેકેટ ખરીદવાના પણ પૈસા નહોતા રહેતા અને તેણે માત્ર મ્યુનિસિપલ પ્લાસ્ટિકના નળિયાનું પાણી પીને આખી રાત ભૂખ્યા પેટે ધ્રુજતા શરીરે કાઢવી પડતી. પરંતુ જ્યારે પણ તેનું મન હારી જતું, જ્યારે પણ તેને એમ થતું કે પોતે આ બધું છોડીને ગામડે ભાગી જાય, ત્યારે જ તેણે પોતાની માતાના એ ફાટેલા અને સાટલાના થીંગડા, તેમની આંખોમાં છુપાયેલા આશાઓને અને પિતાના અવસાન વખતે મા તેને લીધેલો ભીષ્ક પ્રતિજ્ઞા યાદ આવી જતી, જે તેમના લોહીમાં એક નવો ઉબાળ લાવી દેતા અને તેને ફરીથી લડવાની તાકાત આપતી. આખરે રામુના વર્ષથી આ આકસ્મિક તપસ્યા, ભૂખ્યા પેટના દિવસો અને ગંગાબાની અવિરત પ્રાર્થનાઓનો કુદરતના દરવાજામાં મજબૂત થઈ. રામુએ આખી કોલેજમાં ટોપ કર્યું અને ડિગ્રી પૂરી થતાં સાથે તેને કેમ્પ પ્લેસમેન્ટમાં દેશની સૌથી મોટી અને મલ્ટીનેશનલ સોફ્ટવેર કંપનીમાં તેને એક સિનિયર એન્જિનિયર તરીકે લાખો રૂપિયાની વાર્ષિક પેકેજની નોકરી મળી ગઈ. અને નોકરીમાં મળના પહેલા જ મહિને જ્યારે રામુના બેંક એકાઉન્ટમાં તેઓને પહેલો મોટો પગાર જમા થયો, ત્યારે તેની આંખોમાં ચોધાર આંસુ વહી ગયા અને તેણે સૌથી પહેલું કામ કર્યું કે તે દોડીને ગામડે ગયો અને ગંગાબા માટે એક મોંઘી પટોળાની સાડી અને સોનાની સુંદર બંગડીઓ ખરીદી લાવ્યો. ગંગાબાના જ્યારે પોતાની અને જિંદગીમાં પહેલીવાર સોનાની અસલી બંગડીઓ જોઈ, ત્યારે તેમની આંખો ખુશીથી ફાટી ગઈ અને તેઓ આખા ગામમાં હરખાઈને રડતા અને ફરતા હતા અને બધાને બંગડીઓ બતાવીને ગર્વથી કહેતા હતા કે જુઓ, મારા દીકરાએ મારી આખી જિંદગીની ગરીબી અને મજૂરીનો અંત આણી દીધો. પરંતુ વાર્તાનો અસલી વળાંક હવે શરૂ થાય છે. નોકરી મળતા પછી રામુની ગતિ કોઈ રોકડ જેવી થઈ ગઈ હતી. તેણે પોતાની અસાધારણ બુદ્ધિ અને દિવસ રાત જોયા વગરની મહેનત કંપનીની વિદેશી માલિકોનું પણ દિલ જીતી લીધું, જેના કારણે માત્ર 3 નહીં વર્ષમાં તેને પ્રમોશન આપીને કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસરનું સર્વોચ્ચ પદ સોંપવામાં આવ્યું. હવે તેનો માસિક પગાર લાખો રૂપિયા હતો અને તેનો બિઝનેસ જગતનો એક ચમકતો સિતારો બની ગયો હતો. તેણે શહેરના સૌથી અમીર અને આઈપીએસ વિસ્તારમાં $1 કરોડ રૂપિયાનો ચાલીશાન 5 બેડરૂમ અને પેન્ટહાઉસ ફ્લેટ ખરીદ્યો અને વિદેશમાં મોંઘી લક્ઝરી ગાડી વસાવી લીધી અને ઘરમાં રસોડાથી લઈને સિક્યોરિટી ગાર્ડ સુધીની નોકરીઓની આખી ફોજ ખરીદી દીધી. અને રામુની જિંદગીમાં ગરીબી શબ્દ હવે કાયમ માટે ભૂંસાઈ ગયો હતો. તેણે વિચાર્યું કે હવે માતાને ગામડાના આ ગંદા વાતાવરણમાં રાખવા યોગ્ય નથી. એટલે તે પોતે મોટી ગાડી લઈને ગામડે ગયો અને ગંગાબાને ખૂબ જ આગ્રહ કરીને તેમના વિરોધ છતાં પોતાની સામે શહેરમાં રહેવા માટે લઈ આવ્યા. ગંગાબા જ્યારે પહેલીવાર એ આકાશને અને આભતા ફ્લેટમાં આવ્યા, ત્યારે ફિલ્ડ મોંઘા કાચબા ઝુમરો અને મખમલી સોફા જોઈને સાવ ડરી ગયા. શરૂઆતમાં તો બધું જ સારું લાગ્યું, પણ જેમ જેમ દિવસો પસાર થવા ગયા તેમ તેમ અઢળક પૈસા, સત્તા અને શહેરની આ ભગદાર લાઈફસ્ટાઈલ વચ્ચે રામુનો સ્વભાવ ધીમે ધીમે પણ સંપૂર્ણપણે બદલાવા લાગ્યો. અતિશય અમીરીને કારણે તેના મનમાં ક્યાંક અજાણતા જ એક ગરીબ ઘમંડ અને અહંકાર ઘર કરી ગયો હતો.
તે હવે મોટી રાત સુધી બિઝનેસ મીડિયાઓનો વિદેશ અને ક્લસ્ટર સાથેની લક્ઝરી કમ્બસની પાર્ટીઓના અને હાઈ સોસાયટીના મોફત સમાજમાં ડૂબેલો રહેતો હતો, જે માતાને પોતાનું આખું અવયવ, પોતાનું સુખ, ચેન અને પોતાની જિંદગી તેના માટે હોમી દીધી હતી. તે માતાની બાજુમાં બેસીને 2 મિનિટ પ્રેમથી વાતો કરવાનો પણ હવે રામુ પાસે સમય નહોતો. ગંગાબા આટલા મોટા આલીશાન ઘરમાં અને સ્ટેબલ એન્ટિનેચર વાળા આલીશાન રૂમમાં પણ ભારે ગૂંગળામણ અને એકલાપણ અનુભવતા હતા. તેમને તો પેલો માટીનો રોટલો અને દીકરાનો સાથ જોઈને હતો. આ નોકરો હાથનું મોંઘું ખાવાનું નહીં. હૃદય તો ત્યારથી જ થઈ ગઈ જ્યારે રામુ હાઈ સોસાયટીમાં અમીર અને મોટા મિત્રો કે બિઝનેસ પાર્ટનર્સ ઘરે આવતા ત્યારે રામુ પોતાના ગામડિયા અભણ અને ધોતી સાડી પહેરેલી વૃદ્ધ માતાની ઓળખાણ કરાવતા પણ શરમાતો હતો. તે મનમાં ગ્લાનિ અનુભવતો કે તેના મિત્રોને તેની મજાક ઉડાડશે કે આટલા મોટા ઓફિસની માં આવી સાવ ભિખારી જેવી લાગે છે. એક દિવસ તો રામુએ ઘમંડથી બધી હદો પાર કરીને ગંગાબાને સાફ શબ્દમાં કહી દીધું કે માં, જ્યારે મારા ગેસ્ટ ઘરે આવે ત્યારે તું તારા રૂમનો દરવાજો બંધ કરીને અંદરથી જ રહેજે. બહાર આવીને મારી આબરૂમાં ધજાગરા ન ઉડાડતી. ગંગાબા દીકરાના મુખેથી નીકળેલી આ ઝેરેલો શબ્દો સાંભળીને અંદરથી કડે તૂટી ગઈ. તેમનું હૃદય લોહીના આંસુ રડી રહ્યું હતું, છતાં પણ એક સાચી માં હોવાને નાતે તેમનું મૌન રહીને પોતાની આંખો લૂછી લેતા અને ભગવાન પાસે એક જ પ્રાર્થના કરતા કે હે પ્રભુ, મારા દીકરાને આ પૈસા નશામાંથી મુક્ત કરજે અને તેને સદબુદ્ધિ આપજે. પરંતુ કુદરતનો એ અટલો નિયમ છે કે સમય હંમેશા એક સરખો રહેતો નથી અને ધમતો કિલ્લો ગમે તેટલો મજબૂત હોય, એક દિવસ પત્તાના મહેલની જેમ તૂટી પડે છે. રામુ પોતાની સફળતા અને પૈસાના નશામાં એટલો આંધળો અને અવિચાર થઈ ગયો હતો કે તેણે પોતાના બિઝનેસમાં રાતોરાત અબજોપતિ બનવાની લાલચમાં આવીને તેને શબ્દાંત અને ગેરકાયદેસર વિદેશી પ્રોજેક્ટમાં કંપનીના કરોડો રૂપિયા અને પોતાની તમામ અવગતી સંપત્તિ દાવ પર લગાવી દીધી. એટલે જ નહીં, તેણે આખા ફ્લેટ અને ગાડીઓ પર બેંકમાંથી કરોડો રૂપિયાની હોમ લોન લઈ લીધી અને થોડા જ મહિનાઓમાં એ વિદેશી કંપનીમાં ફ્રોડ સાબિત થઈ અને રામુનો આખો પ્રોજેક્ટ સંપૂર્ણપણે ફ્લોપ થઈ ગયો. સરકાર અને કોર્ટ દ્વારા તેની કંપની પર કાયદાકીય પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો અને રાતોરાત રામુની આખી કંપની અને દેવાળું ડૂબી બેઠી. બેંકોએ તેની લોનની વસૂલાત માટે તાત્કાલિક કોર્ટ નોટિસ મોકલી દીધી અને જોતામાં પોલીસની અને બેંકના અધિકારીઓ આવીને તેઓના આલીશાન કરોડો અને પેન્ટ હાઉસ ફ્લેટ સીલ કરી દીધો, તેની મોંઘી ગાડીઓ જપ્ત કરી લીધી અને તેના બધા જ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા. જે મિત્રો, ગર્લફ્રેન્ડ અને બિઝનેસ પાર્ટનર ગઈ કાલ સુધી તેની આસપાસ ભમરતા રહેતા હતા, તેની વાહ કરતા અને તેના પૈસા પર જલસા કરતા હતા, તેમણે રામુને ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધો અને તેને રસ્તા પર સાવ કગળા હાલમાં મૂકીને ગંગાબાઈ થઈ ગયા. રામુ રાતોરાત અબજોપતિમાંથી સાવ ભિખારી બની ગયો. તેની પાસે રહેવા માટે કોઈ છાપરું નહોતું અને ખિસ્સામાં એક કડકથી જમાદાર પણ પૈસા નહોતા. આ અણધાર્યા અને ભયાનક આંધળને કારણે તેના માનસિક રીતે તન તૂટી ગયો. તેણે પોતાની જાત પર એટલી ગ્લાનિ થઈ કે તેને રેલવે સ્ટેશન નીચે કૂદીને આપઘાત કરવા સુધીનો ભયાનક વિચાર આવવા લાગ્યો. જ્યારે ચારે તરફ ઘોર અંધાર છવાઈ ગયો, કોઈ
સાથ આપનાર બચ્યું ન હતું અને મોત સામે દેખાવા લાગ્યું ત્યારે અંધ રાતે રસ્તાના કિનારે બેસીને રડતા રડતા તેનો પોતાની માટીની અને જૂની ઝૂંપડીની પણ પોતાની માતાના એ નિસ્વાર્થ પવિત્ર પ્રેમની યાદ આવી જેને તેણે લાતો મારી હતી. તે પોતાની બધી શરમ અને પ્રતિજ્ઞા બાજુ તરફ મૂકીને ફાટેલા કપડા સાથે ધ્રુજતા પગે અને રડતા આંખે અડધી રાતે ગામડે જવા માટે નીકળી પડ્યો. જ્યારે તે મધરાતે તડતા થાકેલો પાકેલો ભૂખીને વ્યાકુળ અને આંસુઓથી ભીંજાયેલા ચહેરા પર પોતાના ગામડાની એ જૂની ઝૂંપડીના દરવાજે પહોંચ્યો અને ધ્રુજતા હાથે સાંકળા ખખડાવી ત્યારે ગંગાબાએ દરવાજો ખોલ્યો અને પોતાની સામે કોઈ મોટો ઓફિસ નહીં પણ પોતાના એક સમયના અમીર અને અત્યારે સાવ લાચાર ભિખારી જેવા રડતા દીકરાઓ જોઈને ગંગાબાના મનમાં કોઈ ગુસ્સો, કોઈ ફરિયાદ કે કોઈ નફરત જ જન્મી. તેમણે કોઈ પણ સવાલ પૂછ્યા વગર દોડીને પોતાના કાળજાળ ટુકડાને પોતાની છાતી સરસો ચાપી દીધો. માતાના એ જ જૂના ગરીબ પણ દુનિયાના સૌથી હૂંફાળ અને પવિત્ર આલીશાનમાં આવા જ રામુ બાળકની જેમ ધ્રુજતે ધ્રુજતે રડી પડ્યો અને તેને સમજાયું કે દુનિયા ગમે તેટલી સ્વાર્થી હોય પણ સમય ગમે તેટલો ખરાબ હોય પણ માનો પ્રેમ ક્યારેય બદલાતો નથી. તેણે ગંગાબાના પગ પકડી લીધા અને ધૂળમાં આળોટતા પોતાની બધી જ ભૂલો, અહંકાર અને માતાના કરેલા અપમાન માટે ક્ષમા માંગી અને ગંગાબાએ રામુને ઊભો કર્યો અને પોતાની શાલના અને છેડાથી તેના આંસુ લૂછાયા અને ખૂબ જ વ્હાલથી તેના માથે હાથ ફેરવીને કહ્યું કે બેટા, આ પૈસા, બંગલો અને ગાડીઓ તો હાથનો મેલ છે, આજે છે ને કાલે નથી, પણ તેનું મારો દીકરો છે અને તારી આ માં હજુ જીવતી છે. જ્યાં સુધી હજુ જીવિત છું ત્યાં સુધી તારે હિંમત હારવાની કે મરવાની જરૂર નથી. આપણે ફરીથી શૂન્યમાંથી મહેનત કરીશું અને આપણી નવી જિંદગી ઊભી કરીશું. માતાના આ અમૃત સમાન શબ્દો સાંભળીને રામુના તૂટી ગયેલા આત્મામાં ફરીથી એક નવો આત્મવિશ્વાસ અને જીવવાની તીવ્ર ઈચ્છા જાગી ઉઠી. રામુએ હવે ક્યારેય એ સ્વાર્થી અને ઝેરીલા શહેરમાં પાછા ન જવાનો દ્રઢ નિર્ણય કર્યો. તેણે ગંગાબાના જ રહીને પોતાની માતાની નાનકડી જમીન પર સખત ખેતી કરવાનું અને ઓર્ગેનિક અનાજ તથા શાકભાજીનો નાનકડો દેશી વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું. આ વખતે તેના મનમાં કોઈ ઘમંડ નહોતો કે કોઈ અમીર બનવાની લાલચ નહોતી, પણ માત્ર પોતાના માતા પ્રત્યે સાચી ભક્તિ, પ્રેમ અને પ્રામાણિકતા હતી. તે ગંગાબાના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ ગામના બીજા ગરીબ અને દેવાદાર ખેડૂતોને સાથે રાખીને સહકારી મંડળી, કોઓપરેશન સોસાયટીની સ્થાપના કરી. રામુ તેના ટેકનોલોજીની સમજ અને ખેડૂતની મહેનત રંગ લાવી અને જોતા જોતામાં તેમનો આ ઓર્ગેનિક અનાજનો દેશી વ્યવસાય આખા રાજ્યમાં એટલો બધો સફળ થયો કે દેશ વિદેશથી લોકો તેના ઓર્ડર લેવા આવવા લાગ્યા. રામુ ફરીથી આર્થિક રીતે સક્ષમ અને પ્રતિષ્ઠિત બની ગયો. તેણે ગંગાબાના જ એક સુંદર, મોટી અને પ્રાકૃતિક ઘર બનાવ્યું, પણ આ વખતે તેને ક્યારેય પોતાની માતાને એકલી નહોતી મૂકતો કે તેનાથી શરમાતો નહોતો. તે ગમે તેટલો વ્યવસાયી હોય પણ મંત્રીને જે પોતાના ગ્રાહકો સામે મીડિયાની હોય પણ તેને ગંગાબાને પોતાની બાજુમાં સન્માનપૂર્વક બેસાડતો અને ગર્વથી કહેતો કે એ જે કંઈ પણ સમજાય છે તે મારી આ ગરીબ માના ચરણોની ધૂળ સમાન છે. તે દરરોજ સવારે ગંગાબાના ચરણો સ્પર્શ કરીને જ ઘરની બહાર નીકળતો અને દરેક નાના મોટા નિર્ણયમાં માતાની સલાહ અચૂક લેતો. રામુ હવે પોતાની જિંદગીનો સૌથી મોટો અને કિંમતી પાઠ ભણી ચૂક્યો હતો કે જીવનમાં સાચી અસલી સફળતા પર
અને પરમ શાંતિ બેંક બેલેન્સ લક્ઝરી કાર કે આલિશાન ગંગુ ચૂની બંગલાઓમાં નથી, પરંતુ તે સંતાન પાસે માતાના આશીર્વાદ, તેની અસીમ મમતાની પવિત્ર છાયા અને માતા પિતાનો સાથ છે. તે વૈશ્વિક આખી સૃષ્ટિમાં સૌથી સુખી, સમૃદ્ધ અને ધનવાન છે. આ રીતે માતાના નિવાસસ્થાન પ્રેમથી ભવ્ય જીત અને દીકરાના સાચા હૃદયની પ્રાયશ્ચિત સાથે આ અત્યંત ભાવુક અને પ્રેરણાદાયક સફર એક સુંદર, સુખદ અંત તરફ પૂરી થાય છે.